ગુજરાતમાં ચોમાસું નજીક છે અને ઉનાળુ પાક લેવાની સિઝન જામી છે ત્યારે ટ્રેક્ટર અને ખેતીના સાધનો ચલાવવા માટે પૂરતું ડીઝલ ન મળવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। બાજરી અને મગફળીનો તૈયાર પાક ખેતરોમાં ઊભો છે, પરંતુ ટ્રેક્ટર અને થ્રેશર જેવા કૃષિ સાધનો ચલાવવા માટે પૂરતું ડીઝલ નથી મળી રહ્યું। પેટ્રોલ પંપો પર કેનમાં ડીઝલ આપવાની મનાઈ હોવાથી ખેડૂતોને લાંબી કતારોમાં કલાકો સુધી સમય બગાડવો પડે છે। મોંઘા ખાતર અને બિયારણ વચ્ચે ડીઝલની આ તંગી જો વહેલી તકે દૂર નહીં થાય તો ચોમાસાની શરૂઆતમાં જ તૈયાર પાક નિષ્ફળ જવાની અને કૃષિ ઉત્પાદન ખોરવવાની ભીતિ છે, જેના પગલે ખેડૂતોએ તાત્કાલિક પૂરતા ડીઝલની વ્યવસ્થા કરવા ઉગ્ર માંગ કરી છે। અને ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવા જઈએ તો 10-15 કિલોમીટર જો જવાનું થાય તો એનો સમય પણ બગડે અને ડીઝલ પણ ક્યારેક મળતું નથી। ફક્ત 25-30 લીટર ડીઝલ આપે છે, એટલે ડીઝલ ઓછું મળવાના કારણે અત્યારે ખેતીમાં ખૂબ તકલીફ પડી રહી છે। સામે ચોમાસું આવી રહ્યું છે, ચોમાસાને લઈને જે ખેડૂતને ખેતી કરવાની હોય છે, ખેડ કરવાની હોય છે, એ પણ નહીં થાય। સરકારને પણ વિનંતી છે કે જો આ બાબતે ટ્રેક્ટરને કંઈક વ્યવસ્થા કરે અને ટ્રેક્ટરના કેરબામાં વ્યવસ્થા કરીને આપવાની ડીઝલ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ। અલગથી જે ડીઝલની કટોકટી વર્તાઈ રહી છે એમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે અત્યારે ઉનાળુ બાજરીનો અમારો પાક તૈયાર થઈ ગયો છે, મગફળીનો પણ પાક તૈયાર થઈ ગયો છે। બાજરી કાઢવા માટે પણ ઠેસરની જરૂર પડતી હોય છે, મગફળી માટે પણ ઠેસરની જરૂર પડતી હોય છે, ખેડ કરવા માટે પણ જરૂર પડતી છે અને આવતા સમયમાં ચોમાસા માટે ખેતરો તૈયાર કરવા માટે પણ અત્યારે ખેતરો ખેડવા પડતા હોય છે। હવે અત્યારે ડીઝલ ન મળવાના કારણે ખેડૂત પેટ્રોલ પંપે જાય છે, ડીઝલ ના મળે એટલે પાછો આવે છે, ફરીથી કેરબામાં કોઈ ડીઝલ આપતા નથી। બનાસકાંઠાના ધાનેરા સહિત સરહદીય વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની સમસ્યાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસા પૂર્વે ખેતીની મહત્વની કામગીરી ચાલી રહી છે ત્યારે ટ્રેક્ટરો માટે ડીઝલ ન મળતા ખેતરોમાં કામ અટવાયું છે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર ડીઝલ નહીં મળે તો વાવણી અને પાક ઉત્પાદન બંને પર ગંભીર અસર થશે। હું ધાનેરામાં આવ્યો હતો ડીઝલ ભરવા ગાડી લઈને, તો હવે મારે ઘરે જવું હોય તો હવે ગાડીમાં ડીઝલ નથી, ટ્રેક્ટરમાં ડીઝલ નથી, તો મારી ગાડી વચ્ચે બંધ પડી, મારે કઈ રીતે ઘરે જવું? તો આ સરકારને શું કરવું, કોઈક વિચાર ના કરે, એના માટે ભલું વિચારે કોઈક પબ્લિકનું। ટ્રેક્ટરો પડ્યા ખેડ્યા વગર ટ્રેક્ટરમાં ડીઝલ એ નહીં, પછી ગેસ મળતો નથી, બાટલા મળતા નથી। આ અમારી પરિસ્થિતિ ખેડૂતની ખૂબ ખૂબ ખરાબ પરિસ્થિતિ છે। હું કોર્ટમાંથી સીધો ઘેરજી જમી સીધો પેટ્રોલ ભરાવા આવ્યો, અત્યારે પેટ્રોલ નથી, એટલે અમે પણ મુશ્કેલીમાં છીએ। એમ તાત્કાલિક પેટ્રોલની વ્યવસ્થા થાય અને લોકોને સેવા પૂરી પડે એવું કરવું જોઈએ। ધાનેરા વિસ્તારમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલની તંગી જોવા મળી રહી છે। અમે અત્યારે એક હાઈવે પર આવેલા પંપ પર પહોંચ્યા છીએ કે જ્યાં આપને બતાવીશ કે ડીઝલ નથીના જે છે તે બોર્ડ અત્યારે લાગેલા છે। આજે વહેલી સવારથી જ આ બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે ડીઝલ નથી। આમ ધાનેરાના તમામ જે પંપો છે એ તમામ પંપો પર ડીઝલ નથીના બોર્ડ મારવામાં આવ્યા છે, જ્યારે આ એકમાત્ર પંપ જોવા જે મળ્યો છે કે જ્યાં પેટ્રોલ જે છે તે આપવામાં આવી રહ્યું છે અને પેટ્રોલ પણ જે છે તે માત્ર પર વ્યક્તિને 200 રૂપિયાનું જ આપવામાં આવ્યું છે ટુ વ્હીલરમાં, અને જો ફોર વ્હીલર આવે તો 1000 રૂપિયાનું પેટ્રોલ જે છે તે આપવામાં આવી રહ્યું છે। આમ જે પરિસ્થિતિ છે તે અત્યારે તંગ જોવા મળી રહી છે। તમામ જે પંપો છે તે તમામ પંપો ઉપર ડીઝલ બંધ હોવાથી વાહન ચાલકોની સાથે સાથે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ધાનેરા શહેર અને હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ પર ઈંધણ ખૂટી જતા વાહન ચાલકો અને રાજસ્થાનથી આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। અનેક પંપ પર લાંબી લાઈનો લાગી રહી છે, જ્યારે મર્યાદિત માત્રામાં જ પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે। પેટ્રોલ પંપ સંચાલકોના મતે પૂરતો સ્ટોક ન મળતા સમગ્ર વિસ્તારમાં ચિંતાજનક સ્થિતિ છે। પેટ્રોલ ડીઝલ નથી, હવે દવાખાનાના કોમે આવ્યા હતા અને દવાખાનાનું કામ પતાવીને હવે ઘરે જવું હોય રિટર્ન, અને શહેરનો પેટ્રોલ પંપ હોવા છતાં સિટીમાં પણ પેટ્રોલ અને ડીઝલની ખૂબ તંગી છે। અને અમે તો ખેડૂત રહ્યા, અમારા ખેડૂતમાં જો ટ્રેક્ટરમાં ને જો ડીઝલ નહીં હોય તો અમે ખેતી કેવી રીતે કરશું? આ ભયંકર પરિસ્થિતિમાં અમારા દિવસો કઈ રીતે કાઢવા? 7-8 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત છે। અમારા શહેરી વિસ્તારની અંદર એક આ પેટ્રોલ પંપ આવેલો છે ધાનેરાની અંદર। આ ધાનેરા શહેરી વિસ્તારની અંદર પેટ્રોલ પંપ ઉપર છેલ્લા 2 દિવસથી બિલકુલ પેટ્રોલ અને ડીઝલ છે જ નહીં, અને પેટ્રોલ અને ડીઝલનો જથ્થો આવે તો બહાર હાઈવે ઉપર પેટ્રોલ પંપો છે એમની ઉપર આવે છે। તો અમારી એવી માંગ છે કે આ શહેરની અંદર એક પેટ્રોલ પંપ આવેલો છે, આ પેટ્રોલ પંપ ઉપર આગળ વિનંતી કરી અને એક દિવસે
એક ટેન્કર ડીઝલ અને પેટ્રોલનો આવે તો શહેરી વિસ્તારના લોકો આરામથી પોતાનું રોજગાર માટે પેટ્રોલ ડીઝલ પુરાવી શકે. હું દવાખાને આવ્યા આપણે રતન હોસ્પિટલમાં ડિલિવરી લઈને, પણ હવેથી જેટલા પેટ્રોલ પંપ જોયા ને કોઈ પેટ્રોલ મળ્યું નથી, કેમ કે ગાડી લઈને આવ્યા એટલે ડીઝલ તો જોઈએ જ. બધા પેટ્રોલ પંપ બંધ છે ટોટલ. અમારા રાજસ્થાનમાં 5 લીટર મળ્યું એટલે અઢાવથી આવ્યા અને અમે અહીં પૂછ્યું તો એક બંધ છે, પેટ્રોલ છે જ નથી. અત્યારે અમે છીએ બનાસકાંઠાના ધાનેરા શહેરમાં અને આ ધાનેરા શહેરમાં એકમાત્ર શહેરી વિસ્તારમાં પેટ્રોલ પંપ આવેલો છે અને છેલ્લા 2 દિવસથી આ પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલનો જથ્થો ના હોવાથી અત્યારે આ પેટ્રોલ પંપ જે છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. બીજા અનેક પંપો શહેરની બહાર હાઈવે પર આવેલા છે. 5 થી 6 પંપો આ ધાનેરામાં આવેલા છે. એ તમામ પંપો પર આજે ડીઝલ અને પેટ્રોલનો જથ્થો ના હોવાથી અત્યારે આ જે પેટ્રોલ અને ડીઝલ પંપ છે તે અત્યારે સુમસામ જોવા મળી રહ્યા છે. આ એ વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર લાંબી લાઈનો લાગતી હોય છે અને જે શહેરી વિસ્તારની જે મહિલાઓ હોય છે, જે યુવાનો હોય છે, પેટ્રોલ અને ડીઝલ માટે અહીંયા આવતા હોય છે. પરંતુ અત્યારે જે પ્રમાણે જોઈ શકાય તે પ્રમાણે તાળાચરણ સાંકળચરણની પરિસ્થિતિ જે છે તે અત્યારે આ પંપ પર જોવા મળી રહી છે. મહત્વની વાત તો એ છે કે આ વિસ્તારની અંદર જ ડૉક્ટર હાઉસ આવેલો છે. આ વિસ્તારની આજુબાજુમાંથી જે શહેરીજન જે લોકો છે તે પેટ્રોલ અને ડીઝલ માટે આવતા હોય છે, પરંતુ આ પંપને જે પેટ્રોલ અને ડીઝલનો જે જથ્થો જે ફાળવવામાં ના આવતા અત્યારે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અને ખાસ કરીને અત્યારે જે ખેડૂતોની સિઝન પણ ચાલી રહી છે અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે તેમના ટ્રેક્ટરો માટે, તેમના મશીનો માટે તેમને ડીઝલ નથી મળી રહ્યું. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. હાલ અફવાઓના કારણે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પ્રભાવિત થઈ રહ્યો છે. અફવાથી ગભરાઈને કેટલાક લોકો પેટ્રોલ પંપ પર દોટ મૂકીને વધારે પડતી ખરીદી પણ કરે છે, જેના કારણે પુરવઠાને અસર થઈ રહી છે. એવા લોકોને પેટ્રોલ ડીઝલ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આવી સ્થિતિ ન સર્જાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ થઈ છે, જેને સારો પ્રતિસાદ પણ મળે છે. આવનારા દિવસોમાં યુદ્ધની સ્થિતિને કારણે વધારે મુશ્કેલી વેઠવાનો વારો ન આવે એ માટે આપણા સૌએ પેટ્રોલ અને ડીઝલ અને એલપીજીનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. પ્રધાનમંત્રી મોદીની અપીલને ગંભીરતાથી લઈ જો ઈંધણ બનાવવામાં આવે તો હાલની પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાશે જો આપણે ઈંધણ બચાવીશું તો.